તો આગળ વાત કરીએ મહેસાણાની. અહીં દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા લોકોમાં રોષ છે. પીવાના પાણીમાં જીવજંતુ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વિસનગરના આથમણાવાસમાં પાણીમાંથી આ જીવજંતુ મળી આવ્યા. પીવાના પાણીમાં સાપના કણા જેવા જીવજંતુ મળ્યા છે. દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ છે. ગંદા પાણીની ફરિયાદ મળતા તંત્ર એક્શન પર આવ્યું છે અને પાલિકાની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. તો આ ઘટના મહેસાણાની છે, જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, આજે દુર્ગંધયુક્ત અને જીવજંતુવાળું પાણી મળી આવ્યું છે, શું વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે વિસનગરના અથમણાવાસમાં પાણીમાંથી સાપના કણા જેવા જીવજંતુ જોવા મળતા હાલમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. નવાપરા વિસ્તારમાં રવિવારે દુર્ગંધયુક્ત પાણી આવતા લોકો પરેશાન થયા છે. પીવાના પાણીમાં સાપના કણા જેવા જે જીવજંતુ કરતા આરોગ્ય સામે તેમની સામે જે ખતરો હોય છે, તેની જે ભીતિ હોય છે તે સેવાઈ રહી છે. 150 થી વધુ જે પરિવારો હોય છે દૂષિત પાણીની સમસ્યાથી પ્રભાવિત થયા છે, જેના કારણે રોગચાળા વચ્ચે ગંદા પાણીની ફરિયાદ પણ થતા હાલમાં જે તંત્ર હોય છે તે દોડધામ કરવા લાગ્યું છે અને પાલિકાએ કેસ શોધીને તાત્કાલિક પગલાં લેવાની જે ખાતરી હોય છે તે પણ આપવામાં આવી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આણંદ શહેરમાં સ્પાની યાર્ડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વેપારના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસે નાના થાઈ સ્પા પર દરોડા બાદ ગોવર્ધન એપાર્ટમેન્ટના 3 ફ્લેટમાં સર્ચ ઓપરેશન કર્યું, જ્યાં કુલ 14 યુવતીઓની અટકાયત કરવામાં આવી, જેમાં 11 થાઈલેન્ડની અને 3 અન્ય રાજ્યની યુવતીઓનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આ યુવતીઓ આણંદમાં અને પેટલાદના કુલ 4 સ્પામાં કામ કરતી હતી. મેનેજર સૂરજ આચાર્ય સહિત સંચાલકો સામે આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો છે, જ્યારે ફરાર સંચાલક જય અને મોશીન નરસીદાનીને ઝડપી પાડવા પોલીસે શોધખોળ તેજ કરી. તો આગળ વાત કરીએ કચ્છમાં ચોખાની આડમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. પૂર્વ કચ્છમાં એસએમસીએ કરોડોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ગાંધીધામ ભચાઉ હાઈવે પર વડસાણા નજીક હોટેલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક ઝડપાઈ હતી. જો અંજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હોટેલ આશાપુરાના પાર્કિંગમાંથી 2 કરોડ 6 લાખથી વધુ રૂપિયાનો દારૂ ઝડપાયો. 5,94,000ની કિંમતના ચોખા ભરેલી બોરીની આડમાં રાજસ્થાન પાસિંગની ટ્રકમાં દારૂ લવાયો હતો. એસએમસીએ દરોડા પાડતા આરોપીઓ ફરાર થયા. આગળ વાત કરીએ વડોદરાના સુરસાગર તળાવના કિનારે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ સર્વેશ્વર મહાદેવની ભવ્ય મહાઆરતી કરી આશીર્વાદ મેળવ્યા. શિવજીની સવારીમાં શ્રદ્ધાળુઓનું હૈયે હૈયું દળાય તેવી ભીડ ઉમટી પડી. નાસિક બેન્ડ અને શરણાઈના સુરોએ વાતાવરણને શિવમય બનાવ્યું. ભગવાન શિવ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા, ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ સવારીમાં શિવજીની વેશભૂષામાં સજ્જ થઈને ભક્તો આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા. સુરસાગર તળાવ ચારે તરફ રોશનીથી ઝળહળી ઉઠ્યું. અમિત શાહે જણાવ્યું કે દેશમાં જ્યારે પણ શિવરાત્રીની ઉજવણીની વાત થાય છે, ત્યારે વડોદરાની સર્વેશ્વર મહાદેવની મહાઆરતીનો ઉલ્લેખ અચૂક કરવામાં આવે છે. દેશની ધાર્મિક અખંડિતતા જાળવવાનું કામ મોદી સરકારે કર્યું છે. અને ગુલામીના સમયની અંદર જે આપણા સમાનના બિંદુઓ હતા એને અપમાનિત કરવાનું કામ અલગ અલગ સમયે થયું. એ સૌને પુનઃ ગૌરવવંતું સ્થાન આપવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું.